નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિરાક શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 3. જોઈ લે અહીંયા ધોરણ 3 કયું છે તો કે કલસોર. જો વિદ્યાર્થી મિત્રો, આ હું કેમ બતાવું છું, કેમ કે અત્યારે જે આ જૂન માસનો જે નવો સિલેબસ આવ્યો છે એમાં તમારી આ ચોપડીનું નામ આવ્યું છે કલસોર. એમાંનું આ પ્રથમ મુખ પૃષ્ઠ છે, તમને જે બતાવું છું. બરોબર, આ નવી બુક આવી છે. નામ યાદ રાખજો, કલસોર. ગુજરાતી નથી, ગુજરાતીને કલસોર કહ્યું છે. ત્યારબાદ આપણે એને અનુક્રમણિકા જોઈ લઈએ. બરોબર, મજા આવે એવું છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલો પાઠ છે ને એ તો તમને બધાને બહુ મજા આવશે. આ બધું છે અહીંયા અનુક્રમણિકા છે. તો એમાં પહેલો છે કે વાંદરાને વાંચતા ન આવડે. તો અહીંયા આ બધા જોઈ લીજો. અહીંયા જો પાઠના ચિત્રો અહીંયા નામ આપ્યા છે અને અમુક પાઠમાં ચિત્ર આપ્યા છે. 10 પાઠ છે. બરોબર, જોઈ લે. આમાંનો પહેલો એકમ આપણે હતો કે વાંદરાને વાંચતા ન આવડે. બરોબર, તો આપણે આજે પહેલો એકમ ભણીશું. તો શું કે છે અહીંયા તો કે ચાલો ગાઈએ ગીતડું. તો ગાવું છે ગીતડું. ઓકે, સારું, ચાલો. બરોબર, તો હવે વિદ્યાર્થી મિત્રો વિચારો કે વાંદરાને વાંચતા આવડે કે ન આવડે. બરોબર, જોઈએ કે આ પાઠમાં આવડે છે કે નથી આવડતું, એવું કંઈક છે. બરોબર બરોબર તો છે અહીંયા શું કે છે, ગીત છે. ચાલો. ઉંદર રે છે દરમાં, માણસ રે તો ઘરમાં, ચકોચકી રે માળામાં, બટેર તેતર ઝાડામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુવે છે બોર્ડમાં, ને હું તો બાની સોડમાં. સારું, ચાલો આમાં સમજાઈ દઉં. ગીત ગાઈ લીધું. હવે અહીંયા આપણને બધાના ઘરના રહેઠાણ આપ્યા છે કે કોણ ક્યાં રહે છે. તો ખબર જ છે કે ઉંદર ક્યાં રહે મિત્રો, તો કે દરમાં. માણસ ક્યાં રહે, તો કે ઘરમાં. માણસ ઘરમાં રહે, ઉંદર રહે એને દર કહેવાય. ચકોચકી રે માળામાં, ચકોચકી બધા પક્ષીઓ ક્યાં રહે, તો કે માળામાં. બટેર તેતર, જો બટેર શબ્દ નવો છે. બટેર તેતર ઝાડામાં, એ ઝાડામાં રહે છે. સમડીનું ઘર ઊંચા ઝાડે, સમડી ક્યાં માળો બનાવે, તો કે ઊંચા ઝાડે. ચામાં ચીડિયા લટકે ડાળે, તો ચામાં ચીડિયા હોય ને એ ડાળ ઉપર શું કરે છે, લટકતા હોય ઊંધા. ગાય બકરી રેતા વાડે, ગાય બકરી જે રે એના રેઠાને શું કહેવાય મિત્રો, વાડો કહેવાય. બરોબર, વંદો તો ચૂપચાપ તિરાડે, વંદો હોય ક્યાં હોય, ઘરની જે તિરાડો હોય ને એની અંદર ઈ રહે છે. બરોબર, સિંહ સુવે છે બોર્ડમાં, ને હું તો બાની સોડમાં. બોર્ડ એટલે કે ગુફા, એટલે કે સિંહ જ્યાં સુવે એને શું કહીશું આપણે, ગુફા નહીં કહીએ પણ બોર્ડ કહીશું. બરોબર, અને હું તો બાની સોડમાં, સોડમાં એટલે કે બાના પડખામાં. બરોબર, એવું અહીંયા ગીત છે. ત્યારબાદ છે જુઓ અને કહો. તો અહીંયા જુઓ, જુઓ અને કહેવાનું છે. તો અહીંયા એક ચિત્ર આપણને આપ્યું છે, જોઈ લઈએ ચિત્ર. અહીંયા ઘર છે, અહીંયા બારી ઉપર પક્ષી છે, અહીંયા ઝાડ ઉપર 3 માળા દેખાય છે. એક માળામાં 3 માછલીઓ છે, પછી કંઈક ભમરા ને મધમાખીના પૂડા જેવું છે, પછી ઘરની આગળ સિંહ છે, અહીંયા નાનું એવું તળાવ છે, એમાં શું છે, બતક છે, અહીંયા ઘોડો છે, પછી અહીંયા એક ગુફા છે, દેખાય છે મિત્રો. પછી ત્યાં એક કંઈક અંદર જનાવર જેવું કંઈક દેખાય છે, પણ શું છે એ કંઈક જોતો નથી. પછી એક ઘરની પાછળ ઝાડ છે, આકાશ છે, આકાશમાં પંખીઓ છે. આવું એક ચિત્ર છે. જોઈ લઈએ આપણે શું કે છે. જો આવા ચિત્રનું નિરીક્ષણ ખાસ કરવાનું, એના ઉપરથી આપણે વાતચીત કરવાની છે. જોઈએ કે સુગરીના માળામાં કોણ કોણ છે અને તેણે સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે. તો જોઈ લઈએ. તો કે જો સુગરીનો માળો છે અહીંયા, તો એના માળામાં જો 3 માછલીઓ છે, પછી ભમરા જેવું છે, મધમાખીનો પૂડો છે. તો કે જો માછલીઓ શું તકલીફ પડતી હશે, તો કે માછલીઓ માળો નાનો પડે એટલે કે એમને રહેવાનું ફાવતું ન હોય. અહીંયા મધભૂડો મોટો હોય તો એ પણ માળામાં સમાઈ શકે નહીં, એટલે કે વ્યવસ્થિત રહી શકે નહીં, એ એમને તકલીફ પડતી હશે. તો સિંહ ક્યાં છે ને તે ત્યાં શું કરતો હશે. તો જોઈ લઈએ અહીંયા ચિત્રમાં. તો કે સિંહ છે એ આ ઘરની આગળ છે, તે ત્યાં શું કરતો હશે. તો વિચારીએ તો શું કરતો હશે, કદાચ અહીંયા પાણી છે તો એટલા માટે પાણી પીવા આવ્યો હશે, એવું આપણે કહી શકીએ. બરોબર,
ત્યારબાદ છે કે સિંહની બોર્ડમાં કોણ છે? તો કે જોઈએ અહીંયા મિત્રો મેં તમને કહ્યું કે અહીંયા મકાન પાસે આ બોર્ડ છે, બરોબર? તો આ બોર્ડમાં કોણ છે? તો કંઈક જનાવર હોય એવું લાગે છે, પણ સ્પષ્ટ આપણને દેખાતું નથી. કોઈક જનાવર અંદર બોર્ડમાં હોય એવું આપણને દેખાય છે, તો એવું આપણે લખવાનું છે. પછી આવે છે મિત્રો વાર્તા. વાર્તા ગમે ને? કોને નો ગમે વાર્તા? બધાને ગમે. તો સાંભળવી છે ને વાર્તા. સારું, ચાલો સાંભળવાની છે, પછી ખાસ ધ્યાન દેવાનું છે. વાર્તામાંથી પ્રશ્નોના જવાબ આવશે એટલે વિદ્યાર્થી મિત્રો શબ્દો ઉપર ધ્યાન રાખી, ભાર રાખીને વાર્તા જોવાની છે. તો આપણી વાર્તાનું નામ છે વાંદરાભાઈનું ઘર. શું છે? વાંદરાભાઈનું ઘર. સારું, ચાલો હું તમને વાર્તા કહું છું. તૈયાર થઈ જાઓ વાર્તા સાંભળવા માટે. એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. યાદ રાખજો, શું છે વાંદરાભાઈનું નામ? ખટખટ. પ્રશ્ન પૂછાઈ શકે કે વાંદરાભાઈનું નામ શું હતું? તો કે ખટખટ. એને ઝાડે ઝાડે ફરવું ગમે, એને છાપરા ઉપર કૂદવું ગમે, બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે અને હૂપાહૂપ કરતો રહે. એને શું ગમે? ફરવું ગમે. આ ઝાડથી આ ઝાડ, આ છાપરા ઉપરથી આ છાપરા ઉપર, બીજા ઝાડ ઉપરથી ઓલા ઝાડ ઉપર, અને હૂપાહૂપ કરતો રહે અને કૂદકા મારતો રહે. શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. બરોબર? ઋતુ, શિયાળાની ઋતુ આવી. તો કે શિયાળામાં આપણને શું લાગે મિત્રો? ઠંડી લાગે. એટલે કે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે. ખટખટ એટલે કોણ? આપણા વાંદરાભાઈ. ઠંડી લાગે એટલે એને એક ડાળથી બીજી ડાળે ફરતો જાય અને છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય અને ઠંડી ભગાડતો જાય. જો મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે કે વાંદરાભાઈ છે એ ઠંડી ભગાડવા માટે શું કરતા હતા? તો કે એક ડાળથી બીજા ડાળે જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદકો મારીને જાય અને ઠંડીને શું કરતો જાય? ભગાડતો જાય. બરોબર? તો ઈ કઈ શેમાં? તો કે શિયાળાની ઋતુમાં. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. યાદ રાખજો મિત્રો, શું છે કે ખટખટે એક ઘર પાસે અચરજ. અચરજ એટલે કે આશ્ચર્ય લાગે, એને કંઈક નવાઈ લાગી એવું ઈ જોવે છે. શું જોવે છે મિત્રો? જોઈએ કે થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવી બેઠા અને તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત, એવું બોલે છે ખટખટ. ખટખટે તો કૂદકા માર્યા અને તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા, બરોબર, લાલ મરચા ભેગા કર્યા. તો એને એક અચરજ જોવે છે ઘર પાસે કે લોકો છે ને તાપણું તાપતા હતા, લાકડા ભેગા કર્યા હતા. લાકડા સળગે એટલે કેવા થાય? લાલ લાગે, થઈ જાય ને લાલ. તો એ લોકો હાથ રાખી લાલ લાકડા લાગતા હતા એને, એટલે કે અહીંયા હાથ રાખી બધાય ગાલ ઉપર રાખતા હતા, એટલે હાથ ને મોઢું ને બધા તાપતા હતા લોકો. તો એમ કે આવી રીતે લોકો ઠંડી ભગાડે છે. તો વાંદરો કે છે હું પણ ઠંડી ભગાડું. એટલે કે મને તો એક ઉપાય મળી ગયો અને જાય છે ખેતરોમાં. શું લાવે છે? લાલ મરચા. ઝાડ નીચે ઢગલો કર્યો, હૂપાહૂપ કરી દોસ્તોને બોલાવ્યા. દોસ્તો એટલે કોણ? એના મિત્રો. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કહે છે આહા હા હા, ઠંડી ભાગી રહી છે. બરોબર? ખટખટ શું કહે છે? ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા. હા, ભાગી રહી છે, એનો સાથ આપે છે. ધ્રુજતા ધ્રુજતા ઠંડી લાગતી હતી. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ. યાદ રાખજો, ચટપટ સુગરી છે. સુગરીનું નામ શું છે? ચટપટ. અને વાંદરાનું નામ શું છે? તો કે ખટખટ. આ જોતી રહી તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. શું કે છે? કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી, કેમ કે મારો માળો તો નાનો છે. તો એ કઈ રીતે મારા માળામાં રહી શકે? તો ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી. ખટખટ શું કે છે? ચટપટ સુગરીને બોલાવે છે. આવ આવ ચટપટ, તાપવા આવ. વાંદરો બોલાવે છે સુગરીને કે આવ આવ ચટપટ, તું અમારી સાથે તાપવા આવ. ચટપટ કહે ના ના સોરી હો. સુગરી એટલે કે ચટપટ શું કહે છે? કે ના ના સોરી. બરોબર? કે ના હું નહીં આવી શકું, સોરી. ખટખટ હું તો તારા માળામાં, હું તો મારા માળામાં છું. તો કે સોરી ખટખટ, હું નહીં આવું. તો ચટપટ શું કહે છે? હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે એવું તે કઈ હોય? આટલી બધી ઠંડી છે ને? તો એમ કે છે કે હું તો મારા માળામાં છું, મને જરાય મારા માળામાં ઠંડી નથી લાગતી. તો ખટખટ કહે છે કે એવું થોડુંક હોય, આટલી બધી ઠંડી છે ને તું કહે છે કે ઠંડી નથી લાગતી, એવું કહે છે
તો સુગ્રી શું કહે છે જોઈએ મિત્રો કે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે, હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે, હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગ્રી કહે છે ને, તમે મારા મિત્ર થઈ ઘર બનાવતા નથી, એમ કે છે કે તમે ઘર બનાવી લો ને, તમને ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી ને બચી શકશો, બરોબર, હું ઘર બનાવું છું એટલે તો મને સુગ્રી કહે છે, તો તમે મારા મિત્ર થઈને કેમ ઘર બનાવતા નથી? તો ખટખટને થયું કે આ નાનકડી સુગડી મને સલાહ આપવા નીકળી છે, એને ગમ્યું નહીં કે આવડી મારાથી નાની છે ને મને પાછી ઘર બનાવવાની સલાહ આપે છે, વાંદરાને નથી ગમતું. થોડી વાર પછી બધા સાથે ઉપાહૂપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. શું ગાય છે? ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હૂપ ઉપા હૂપ હૂપ, હૂપ ઉપા હૂપ હૂપ. આવું બધું વાંદરા ગાય છે, બરોબર. તો શું કે છે? પછી આવ્યો ઉનાળો. તો મિત્રો શિયાળાની ઋતુ પછી કઈ ઋતુ આવે? યાદ રાખજો, ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી, આગ વરસી રહી એટલે કે ખૂબ તાપ લાગે. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ. ખટખટ એટલે કોણ મિત્રો? વાંદરો અને એના બીજા દોસ્તો પરસેવાથી રેબઝેબ. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. ગરમી લાગે એટલે ક્યાં જાય? પૂંછડીથી પવન નાખે છે. સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી. ઝૂલતા ઝૂલતા, કેમ કે ગરમી થાય એટલે શું કરે છે? બહાર આવીને ઝૂલે છે. ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? પાછી એને સલાહ આપે છે કે ખટખટ તારે ઘર નથી બનાવવું, બરોબર, ધ્યાન રાખજો કે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું, એવું કહે છે. તારે ઘર નથી બનાવવું, આવું કોણ બોલે છે? સુગ્રી બોલે છે. ત્યારબાદ જોઈએ, ખટખટ તો ગીતો ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો, બરોબર, એને વાત ઉપર કઈ ધ્યાન દેતો નથી અને પાછો બોલે છે કે ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હૂપ ઉપા હૂપ હૂપ, હૂપ ઉપા હૂપ હૂપ. પાછા પોતાના ગીતો ગાય છે. ચટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહી અને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. અને પછી આવે છે મિત્રો ચોમાસું. તો પેલા કઈ ઋતુ હતી? તો કે શિયાળો. પછી કઈ આવે છે? ઉનાળો. અને હવેની પછી એના પછીની આવે છે ચોમાસું આવ્યું. આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો, કકડ ધૂમ ગગડ ધૂમ, વીજળીના કડાકા ભડાકા અને વાદળોનો ગડગડાટ. બધા ઝાડ પાણીથી તરબોળ, બરોબર, બધે જ જળબંબાકાર. ખટખટ ને તો દોસ્તો, ખટખટ ને તેના દોસ્તો તો ભીંજાઈ ગયા. માથે મોઢે પીઠે પૂંછડે પાણી જ પાણી. ઠંડીએ ખૂબ લાગી, બરોબર. શું કે છે કે ચોમાસામાં વરસાદ આવે તો વીજળીના કડાકા અને ધડાકા, ગડગડાટ, બરોબર, કકડ ધૂમ, જળબંબાકાર, બધે જ પાણી પાણી. ઝાડ પણ પાણીથી તરબોળ થઈ ગયા. ખટખટ અને તેના દોસ્તો ભીંજાઈ જાય છે. માથું ભીંજાઈ જાય છે, મોઢું ભીંજાય, પૂંછડી પીઠ બધું જ ભીંજાઈ જાય છે અને ઠંડી લાગવા માંડે છે, બરોબર, એમના મિત્રોને અને ખટખટને. ત્યારબાદ જોઈએ, જો અહીંયા એક ચિત્ર આપ્યું છે. શું આપ્યું છે જોઈએ? માળામાંથી સુગ્રી ફર કરતી આવી અને તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા. બધા વાંદરા છે એના પૂંછડી ઊંચી કરી બધાએ અને આ મિનારા જેવી આકૃતિ બનાવી છે. એવું કહ્યું છે કે આ મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા. સુગ્રીને ચિંતા થાય છે ને એટલે પાછી આવે છે. પૂછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હૂપ ઉપા હૂપ હૂપ, હૂપ ઉપા હૂપ હૂપ. પછી ત્યાંથી ઉભા ઉપ કરતા ભાગી ગયા. વાંદરાએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું ને ચટપટ સુગ્રીબાઈએ ચિંતા છોડી દીધી. અને અહીંયા શું થાય છે? વાર્તા પૂરી, બરોબર, કે વાંદરાભાઈનું ઘર. તો વાંદરો છે એ ઘર નથી બનાવતો, એ નથી જ બનાવતો, બરોબર. સુગ્રી ઘણી બધી સલાહ આપે છે છતાં માનતા નથી અને અંતે સુગ્રી શું કરે છે? સલાહ આપવાનું શું કરે છે? છોડી દે છે કે હવે આને સલાહ દેવી નથી. બિચારી ચિંતા 3 ઋતુમાં કરતી હતી, ઘણું બધું કીધું પણ વાંદરાઓને ગમતું નથી. શામુકનો તો એમ કે છે વાંદરો કે લે
આ નાનકડી સુગડી મને કહી જાય છે, મને શિખામણ આપી જાય છે. પણ એવું નથી હોતું મિત્રો. ઘણાય આપણને આપણાથી નાની પણ શિખામણ આપે ને, ક્યારેક માનવી જોઈએ, બરોબર. ક્યારેક સાચી શિખામણ આપણે લેવી જોઈએ. એવું નથી, આપણે એવો અહંકાર નહીં રાખવાનો કે એ આપણને શીખવી જાય, બરોબર. આપણે બધા પાસેથી હંમેશા શીખતા જ રહીએ છીએ. તો આ વાર્તામાંથી એવું શીખવાનું છે કે ભલે નાના હોય પણ એની. નમસ્તે મિત્રો. અગાઉ આપણે વાંદરાભાઈનું ઘર વાર્તા જોઈ હતી કે જેમાંથી આપણને શું શીખવા મળ્યું હતું કે ભલે કોઈ બી વ્યક્તિ આપણાથી નાની હોય અને આપણને કોઈ બી સલાહ આપે તો સાચી હોય તો એને આપણે માનવી જોઈએ, નહીંતર વાંદરાભાઈની જેમ આપણે શું થઈએ, હેરાન થઈએ, બરોબર. જોઈએ વાતચીત કરવાની છે. પ્રશ્ન 5 શું કહે છે કે વાતચીત કરવાની છે. તો વાતચીત કરી લઈએ કે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી મજા પડી વાર્તામાં. તો વાંદરાઓએ શું કર્યું તો આપણને મજા પડી. એક તો જ્યારે લાલ મરચાનું એમને તાપણું કર્યું ત્યારે, બરોબર. કેમ કે જ્યારે લાલ મરચાનું તાપણું કર્યું હશે ત્યારે શું થયું હશે મિત્રો, તો કે ત્યારે છીકો આવશે, બરોબર. એમને શરીરે શું થાય, બળતરા થાય ને મરચાનું તાપણું કરવાથી. અને બીજું કે જ્યારે ચોમાસામાં એ લોકો પૂંછ મિનારા જ્યારે કરી હતી, બરોબર, પૂંછડીઓ દ્વારા એક મિનારા બનાવ્યો હતો ત્યારે આપણને મજા પડી. વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરશો? તો આપણે શું કરીએ મિત્રો, જો વરસાદ આવતો હોય ને આપણી પાસે છત્રી ન હોય, એક તો આપણે શું થઈશે, ભીંજાઈ જશું. ત્યારબાદ જો કદાચ ફૂલ વરસાદ આવે તો આપણે શું કરીએ કે એવું કંઈક છત હોય, બરોબર, કે ક્યાંક ઝાડ હોય તો એની નીચે આપણે શું કરશું, થોડીક વાર ઊભા રહીશું, બરોબર. બીજું તો કંઈ ન થાય. કોઈ કારણસર 2-3 મહિના વગર ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે અને શી મજા પડે? તો જોઈએ, જો 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય તો શું તકલીફ પડે, તો કે પૂરતી વસ્તુઓ આપણને મળે નહીં, બરોબર. સુવાનું વ્યવસ્થા ન હોય, જમવામાં પણ સારી વ્યવસ્થા ન હોય, બરોબર. એમાં તકલીફ પડે. સુવામાં, રહેવામાં, રસોઈ બનાવવામાં ઘણી બધી આપણને તકલીફ પડે. જો ઘર હોય તો આપણને તકલીફ પડે નહીં. પણ કદાચ મજા પડવાનું કે તો એમાં તો શું હોય, બહાર રહેવાનું જોઈએ, રમવાનું જોઈએ. જેને રમવાનું બહુ શોખીન હોય એમને તો ખાલી રમવાની તો બહુ મજા પડે. પણ એ કંઈ રમવામાં થોડી ના લે, રમવા માટે રસોઈ જોઈએ, પૂરતી નીંદર જોઈએ ને, તો એ આપણને પૂરતું ઊંઘ અને ખાવાનું મળે નહીં, બરોબર. એટલે ઘણી બધી તકલીફ પડે છે. વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું? તો કે ના, વાંદરાઓએ જે કર્યું, ઘર ન બનાવ્યું, એ ગમ્યું નહીં. આપણે તેમને શો ઉપાય બતાવીશું, તો કે આપણે પણ તેમને ઘર બનાવવાનો ઉપાય બતાવીશું જેથી કરીને એ હેરાન થાય નહીં. સુગરી કેવી રીતે ઘર બનાવતી હશે? તો કે સુગરી છે એ ઘાસના તણખલા ભેગા કરીને પોતાની ચાંચ દ્વારા એ ઘર બનાવતી હશે, બરોબર. વાંદરા, જો ખબર છે મિત્રો કે બધાય પક્ષીઓમાં માળો વખણાય ને તો એ કોનો વખણાય છે? સુગરીનો વખણાય છે. અને અમુક લોકો તો છે ને ઘરના સુશોભન માટે સુગરીના માળાને પણ રાખે છે. એટલે સુગરીનો માળો ભલે સુગરી નામ છે પણ જેવા નામ છે એવો જ એનો માળો કેવો હોય છે? સારો હોય છે, બરોબર. સુગરી જેવો નથી હોતો એમ, બરોબર. એટલે કે ખાસ ધ્યાન આપજો કે સુગરીનો માળો બહુ સરસ, બધાય પક્ષીઓનો જો માળો વખણાતો હોય બધાયમાં તો એ વખણાય છે સુગરીનો. વાંદરાઓએ મરચાનું તાપણું કેમ કર્યું હતું? તો કે ઠંડી ભગાડવા માટે એમને કર્યું હતું. મરચાનું તાપણું કરીએ તો શું થાય? તો જોઈએ ને, તો શું થાય, તો કે મરચાનું જો તાપણું કરીએ તો આંખોમાં બળતરા થાય, છીકો આવે, શરીરમાં બળતરા થાય, મરચા ઉડે ને તાપણું કરીએ એટલે, બરોબર. ઘણું બધું થાય. પછી છે વાર્તા વાંચો અને કહો, બરોબર. નીચે આપેલા પ્રશ્નો પૂછો. વિદ્યાર્થીઓ ચોપડીમાં જોઈ જવાબ આપશે, બરોબર. ચોપડીમાંથી જોઈને તમારે જવાબ દેવાના છે. તો જોઈ લઈએ. તો કે વાંદરાનું નામ શું હતું મિત્રો? તો કે ખટખટ. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો કે સુગરી. તમારે અહીંયા સુગરી લખવાનું છે. ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો કે ઘણી બધી મુશ્કેલીઓ પડી. તો કે કઈ કઈ? તો કે જોઈએ, શિયાળામાં એ લોકોને ઠંડી લાગી, ઉનાળામાં ખૂબ ગરમી લાગી અને ચોમાસામાં તેઓ પરડી ગયા. એટલે કે 3 ઋતુઓમાં એમને મુશ્કેલી પડી. ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? તો કે ઠંડીથી બચવા વાંદરાઓએ લાલ મરચાનું તાપણું કર્યું. આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે? કેમ કે
સુગરી છે એ વાંદરા કરતા કેવી છે મિત્રો? નાની છે. તો વાંદરાને થયું કે મારાથી નાની મને શિખામણ આપી જાય, મને કહી જાય, એટલા માટે એને એવું કહ્યું કે આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. વાંદરાઓ વારંવાર શું બોલતા હતા મિત્રો? તો કે વાંદરાઓ વારંવાર હૂપ હૂપા હૂપ હૂપ બોલતા હતા. સુગરીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? તો કે સુગરીની સલાહ સાચી હતી. કેમ કે ઘર બનાવ્યું હોત તો વાંદરાભાઈ હેરાન થાત નહીં, એટલા માટે સુગરીની સલાહ કેવી હતી? સાચી હતી. બરોબર. સુગરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો કે ઘણીવાર કહેવા છતાં સુગરીએ ઘણીવાર વાંદરાને કહ્યું કે વાંદરાભાઈ તમે ઘર બનાવી લો ને, તમે ઘર બનાવી લો ને, છતાં વાંદરાએ ઘર ન જ બનાવ્યું. એટલે હવે એની ચિંતા છોડી દીધી કે વાંદરાભાઈ તો માનતા જ નથી, તો હવે મારે શું એમને કહેવું? એટલે એની ચિંતા છોડી દે છે. નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે? તો જે બનાવતા હોય એમાં આપણે રાઈટ કરવાનું છે. તો અહીંયા આપણને 5 નામ આપ્યા છે. જોઈએ બિલાડી, તો બિલાડી છે એ પોતાનું ઘર બનાવે છે? તો કે ના, એ તો ઘરમાં કે ગમે ત્યાં રહે છે. ચકલી, તો કે ચકલી માળો બનાવે, તો માળો કોણ બનાવે? આપણે બનાવી કે પોતે બનાવે છે? તો જાતે પોતે બનાવે છે, એટલે કે ચકલી પોતાનું ઘર બનાવે છે. કબૂતરે પણ માળો બનાવે છે. બરોબર. વાવરી જગ્યા, કૂવો કે ન્યા ઘર હોય તો ત્યાં વધારે કબૂતરનો માળો હોય, તો ઈ પણ પોતાની જાતે બનાવે છે. પછી કૂતરો, તો કૂતરો શું પોતાનું ઘર જાતે બનાવે છે? ઈ ઘર નથી બનાવતો, ઈ આમ તેમ ગમે ત્યાં સૂઈ રહે છે, એટલે કે ઈ નથી બનાવતો. ગાય, ગાય પણ પોતે નથી બનાવતી. હા, ગાય રહે છે વાડામાં, પણ વાડો તો આપણે બનાવીએ છીએ ને, એટલે ગાય પોતે બનાવતી નથી. એટલે કે 2 જ આવશે, ચકલી અને કબૂતર. પછી છે મિત્રો તમારે એક પ્રવૃત્તિ કરવાની છે, અભિનય કરવાનો છે કે તમે વાંદરાભાઈ છો અને ઠંડી, ગરમી અને વરસાદથી બચવા શું કરશો એવો તમારે અભિનય કરવાનો છે. અને બીજો છે કે તમે સુગરી છો તો વાંદરાને શું કહેશો? બરોબર. એવો તમારે અભિનય તમારા ભાઈ, બહેન કે મમ્મી સામે કરવાનો છે. બરોબર. છૂટી ગયેલ શબ્દ શોધો અને વાર્તામાં જોઈ વાક્ય ફરીથી લખવાના છે. તો જોઈએ અહીંયા આપણને જો એક ઉદાહરણ આપ્યું છે કે 12 માસ એક ઝાડથી બીજા પર ફરતો રહે. તો તમને અહીંયા ક્યાંય મિત્રો શબ્દો વચ્ચે જગ્યા નથી દેખાતી. બરોબર. દેખાય છે? ક્યાંય દેખાતી નથી. તો જોઈએ અહીંયા શું કહે છે કે 12 માસ, પછી સ્પેસ છોડી છે, એક ઝાડથી, પછી બીજા એટલે કે સ્પેસ, પછી અહીંયા એક શબ્દ નથી ઝાડ, તો એ અહીંયા ઉમેરો છે. તો તમે જે પણ શબ્દ ઉમેરો છે ને મિત્રો, તો એના નીચે તમારે શું કરવાની? અંડરલાઈન કરવાની. પર ફરતો રહે. બરોબર. આવી રીતે, એટલે કે શબ્દો વચ્ચે જગ્યા રાખીને લખવાનું છે. તો અહીંયા જોઈએ કે ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો તમે મિત્રો અહીંયા કઈ રીતે લખશો? તો આ વાક્ય આપણે આગળ આવી જ ગયું છે. તો કે ખટખટે, અહીંયા એક આવશે. અહીંયા શું શબ્દ આવશે? એક શબ્દ આવશે. એટલે તમારે અહીંયા શબ્દો વચ્ચે ખટખટે, પછી સ્પેસ રાખવાની, પછી એક ઘર પાસે અચરજ જોયું. શબ્દો વચ્ચે જગ્યા રાખીને લખવાનું. આમાં એક શબ્દ છૂટી ગયો છે, એ તમારે લખવાનું છે. જોઈ લઈએ, છતાં હું તમને અહીંયા બતાવી દઉં છું. જો મેં વાર્તા કહ્યું ત્યારે મેં નીચે અંડરલાઈને કરી હતી મિત્રો, ધ્યાન હોય તો. આવી રીતે પછી વાર લાગે એટલા માટે તમારે આ વાર્તામાંથી તમારે આવી રીતે લખવાનું રહેશે, એટલે ખાસ ધ્યાન આપજો. જો છે ને અહીંયા તો કે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, આવી જ રીતે તમારે લખવાનું છે. એમાં એક નીચે તમારે અંડરલાઈન કરવાની રહેશે. બરોબર. ઘણા બીજા બધા વાક્યો છે, એટલે કે તમારે ચોપડીમાંથી જોઈને તમારે એવી રીતે લખવાના રહેશે. બરોબર. ત્યારબાદ છે જોઈએ બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે? તો અહીંયા શું છે? તો કે બિચારા પછી જગ્યા, વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. થથરે શબ્દ લખવાનો છે અને એની નીચે તમારે અંડરલાઈન કરવાની રહેશે. બરોબર. આગળમાંથી તમે પાઠમાં છે જ એ શબ્દ જોઈ લીજો. ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં બચી શકાશે. બરોબર. તો આમાં શું છે મિત્રો? જુઓ કે ઉનાળામાં ગરમી ઓછી લાગશે. શું લખવાનું? અહીંયા ઓછી. બરોબર. ને ચોમાસામાંય બચી શકાશે. બરોબર. એટલે કે અહીંયા તમારે ઓછી શબ્દ લખવાનો અને શબ્દ વચ્ચે જગ્યા રાખીને લખવું પડશે. ખટખટ એ તારે નથી બનાવવું, તો આ વાક્ય અધૂરું છે અને કંઈક ખૂટે છે. તો કે ખટખટ એ ખટખટ
તારે ઘર નથી બનાવવું એટલે કે ખટખટ પછી એ ખટખટ એટલે કે 2 વાર ખટખટ આવશે. તારે નથી બનાવવું એટલે કે ઘર એટલે કે ખટખટ અને ઘર બંને નીચે તમારે અંડરલાઈન કરવાની રહેશે. ત્યારબાદ શું કીધું છે મિત્રો કે વાંદરાઓએ ન બનાવ્યું તે ન જ બનાવ્યું એટલે કે વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. બરોબર, એ એક વાક્ય પણ તમે ઉપરથી અંદર વાર્તામાં છે જ, એ તમારે જોઈને તમારે શબ્દો વચ્ચે જગ્યા રાખીને લખવાનું છે. પછી છે કે ચાલો ગાયે ગીતડું, આપણે ગાયું હતું ને સૌથી પહેલા ઉંદરે છે દરમાં, એ તમારે ગીત ગાવાનું છે ફરીથી. પછી છે ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો. બરોબર, માણસોને તાપતા જોઈ ખટખટ ને શું લાગે, નવરાશ કે નવાય, તો કે નવાઈ આવશે. બરોબર, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. તો કે આ પેલી ખાલી જગ્યામાં શું આવશે, તો કે લાલ લાકડા. અને બીજું શું આવશે આમાં, તો કે લાલ મરચા ભેગા કરે છે. બરોબર, ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા. તો કે મિત્રો કે વાંદરાઓ, તો અહીંયા આવશે મિત્રો શબ્દો વાપર્યો છે. બરોબર, દોસ્તો આગળ આવ્યું હતું ને મેં, દોસ્તો એટલે કે મિત્રોને બોલાવે છે. તમારે આ તમારી બુકમાં કરવાનું રહેશે. ઉનાળામાં ખટખટને ખૂબ થતો, શું થતો, રેબઝેબ કે પરસેવો, તો કે પરસેવો થતો. આખરે થાકીને સુગરીએ વાંદરાઓની ખાલી જગ્યા છોડી દીધી. કદર કે ફિકર, તો શું છોડી દે છે, ફિકર છોડી દે છે. બરોબર, તો તમારે અહીંયા ફિકર લખવાનું છે. ફિકર એટલે કે ફિકર છોડી દે છે. ત્યારબાદ આપણને શું આપ્યું છે, જો કે બ માંથી સરખા અર્થવાળું વાક્ય શોધી અને ક્રમ એટલે કે જે બોક્સ છે એમાં લખવાનું છે. તો કે બધા ધ્રુજતા બોલતા હતા. તો આના જેવું અર્થવાળું શું હતું, બરોબર, તો શું આવશે એના જેવું, બધા ઠંડીથી થથરતા વાતો કરતા હતા એટલે કે અહીંયા શું આવશે મિત્રો, ગ આવશે. બરોબર, ત્યારબાદ છે અચાનક વરસાદ તૂટી પડ્યો. તો શું આવશે, તો કે અચાનક વરસાદ તૂટી પડ્યો, તો કે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. વરસાદ તૂટી પડ્યો એટલે શું થાય, ખૂબ પાણી વરસ્યું એટલે કે અહીંયા આવશે ક. આકાશમાંથી આગ વરસી રહી એટલે કે આગ વરસે એટલે શું થાય, ખૂબ તાપ લાગે એટલે કે અહીંયા આવશે ઘ. બરોબર, ત્યારબાદ છે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. બરોબર, બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર, તો કે આખું વર્ષ તેવું ફર્યા કરે એટલે કે અહીંયા છે ચ. વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો એટલે કે તેમણે ઊંચો મિનારા જેવો આકાર કર્યો એટલે કે અહીંયા આપણે કરીશું ખ. બરોબર, અહીંયા આવશે ખ. તમે બોક્સની અંદર લખવાનું, બહાર ન જાય એનું ધ્યાન રાખજો. મારાથી તો થોડુંક વયું ગયું છે. બરાબર, પછી અભિનય કરવાનો છે અને જૂથમાં ચર્ચા તમારે કરવાની છે. પછી અહીંયા આપણને આપ્યું છે કે ઋતુઓ ઓળખો અને લખો. તો એક ઉદાહરણ આપણને આપ્યું છે, જુઓ. શિયાળો લખ્યું છે કે મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. તો ઠંડીની ઋતુ કઈ આવશે, તો કે શિયાળો. તો બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. તો પાણીથી ક્યારે ભીંજાઈ જાય, તો એ કઈ ઋતુ આવશે મિત્રો, તો કે ચોમાસું. તો તમારે અહીંયા ચોમાસું લખવાનું છે. સુગરી માળામાં ઝૂલતી હતી. તો એ કઈ ઋતુ હતી, તો ઝૂલતે. તો કેમાં આપણને ઝૂલવાની મજા આવે, શિયાળામાં તો ઠંડી લાગે, ચોમાસામાં તો ભીંજાઈ જાય. એટલે કઈ ઋતુ હશે મિત્રો, ઉનાળો. એટલે કે ઉનાળામાં એ ઝૂલતી હતી. વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા. તો જ્યારે વાંદરાઓ પૂંછડી માથે મૂકી મિનારા જેવો આકાર કર્યો, તો એ કઈ ઋતુ હતી મિત્રો, ચોમાસું. તો અહીંયા તો તમારે શું લખવાનું રહેશે, ચોમાસું. ઓકે, ત્યારબાદ આવે છે કે વાંદરાઓએ માણસોની નકલ કરી. તો એ કઈ ઋતુ હતી ત્યારે માણસોની નકલ કરી લાકડા તાપવાની, તો એ કઈ હતી મિત્રો, શિયાળો. ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા. તો પંખો કઈ ઋતુમાં નાખે, શેમાં નાખે, તો કે ઉનાળો. બરોબર, આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ. તો એ પણ કઈ ઋતુ છે, ઉનાળો. સળગાવીને લાકડા તાપણું કરે માકડા. બરોબર, તો શેમાં આપણે તાપણું કઈ ઋતુમાં કરીએ, તો કે શિયાળો. તો અહીંયા મિત્રો તમારે શિયાળો લખવાનો છે. ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. તો ક્યારે એ લોકો ડાળે ડાળે કૂદતા હતા અને ઘરના છાપરા કૂદતા હતા અને ડાળે ડાળીએ ફરતા હતા. તો એ કઈ ઋતુ હતી, ઠંડી ભગાડવા માટેની શિયાળો હતો. કઈ હતી, શિયાળો. એટલે કે ડાળે ડાળે ફરે અને કૂદીએ ઘરના છાપરા એટલે કે શિયાળો હતો, ઠંડી દૂર કરવા માટે.
ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ, એટલે કે ગડગડાટ કરતા વાદળા, કઈ ઋતુમાં વાદળા ગડગડાટ કરે અને વરસાદ આવે તો કે ચોમાસું, બરોબર. તો આવી જ રીતે તમારે અહીંયા ઋતુઓના નામ લખવાના છે, બરોબર. તમારે હોમવર્કમાં આ કરવાનું રહેશે તમારી બુકમાં. પછી છે ચાલો ગાઈએ ગીતડું, બરોબર. ઉંદર રે છે દરમાં, એટલે પાછું ગીત તમારે ગાવાનું છે. ત્યારબાદ એક આવે છે શું હલકું શું ભારે, કેવી રીતે ખબર પડે એ આપણે કહેવાનું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે શું જોયું હતું કે કઈ ઋતુ લાગુ પડે છે, બરોબર. શિયાળો, ઉનાળો કે ચોમાસું, એ આપણે બોક્સમાં લખવાનું હતું અહીંયા, બરોબર. જો અહીંયા ઉપર બોક્સમાં કઈ ઋતુ લાગુ પડે છે અહીંયા લખવાનું હતું. ત્યારબાદનો એકમ ત્યારબાદની પ્રશ્ન 13 આવે છે કે શું હલકું શું ભારે, કેવી રીતે ખબર પડે કહો, બરોબર. તો શું હલકું છે ને શું ભારે છે, તો આપણને અડવાથી જો વજન લાગે તો એ ભારે, અને હલકું હોય તો એ એનાથી ઓછું વજનદાર હોય તો એ શું કહી શકાય છે, હલકું. તો આપણને બે ઓપ્શન આપ્યા છે, તો એમાંથી શું હલકું છે અને શું ભારે છે એ આપણે કહેવાનું છે. દાખલા તરીકે જોઈએ અહીંયા સુગરીનો માળો કે ઝાડની ડાળી, બરોબર. સુગરીનો માળો હલકો કે ઝાડની ડાળી હલકી, તો સુગરીનો માળો હલકો અને ઝાડની ડાળી શું આવશે તો કે ભારે. તો તમારે તમારી બુકમાં લખવાનું છે. પછી છે કે લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી, તો આમાંથી શું હલકું અને શું ભારે. તો લાકડાનું ટેબલ છે એ વજનદાર હોઈ શકે ને પ્લાસ્ટિકની ખુરશી કરતા, તો લાકડાનું ટેબલ ભારે લખશું અને પ્લાસ્ટિકની ખુરશી હલકી લખશું. ત્યારબાદ છે ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી, તો વિદ્યાર્થી મિત્રો તમે બે ચોપડી જોજો, બરોબર. તો જાડી તમને ચોપડી કઈ લાગે છે, એ ભારે હશે ને, તો ગણિતની ચોપડી કેવી છે, જાડી છે, એટલે કે ગણિતની ચોપડી ભારે છે અને ગુજરાતીની ચોપડી હલકી છે. પછી છે પેન્સિલ કે રબર, તો પેન્સિલ છે કેવી હોય, હલકી હોય, અને રબર કેવું હોય, સેજ ભારે હોય. પછી લખોટી કે પ્લાસ્ટિકનો દડો, જો પ્લાસ્ટિકનો કીધો છે, ટેનિસ બોલનો દડો નથી કીધો, બરોબર. તો પ્લાસ્ટિકનો દડો છે ને સાવ હલકો હોય, બરોબર. તો અને લખોટી કેવી હોય, થોડી પ્લાસ્ટિકના દડા કરતા વજનદાર હોય. એટલે તમારે શું ભારે છે શું હલકું છે હવે તમને સમજાઈ ગયું ને, તો તમારે તમારી બુકમાં લખવાનું છે. હવે મિત્રો આવે છે ઉખાણા, બરોબર. ઉખાણા છે, જોઈ લઈએ. તો કે જો 4 અક્ષરનું એક નામ, આ 1, આ 2, આ 3 અને 4. નામના છેલ્લા 2 અક્ષર તર, તો કે આ નામના છેલ્લા 2 અક્ષર શું છે તો કે તર. ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક, તો કે ત્રીજો અને પહેલો, તો પહેલા ત્રીજો અને પહેલા અક્ષરથી શું બને તો કે તક. તો કે તો એ કોણ હશે, તો કયું આવે અહીંયા, તો વિચારો. તો વચ્ચે શું આવે, કબૂતર. તો શું બની ગયું, કબૂતર. તો તમારે એના વિશે એક વાક્ય લખવાનું રહેશે મિત્રો. તો કે શું લખશો, તો કે કબૂતરને ચણતા જોવાની મજા પડે. અથવા તો તમે એમ પણ લખી શકો કે કબૂતર અવાવરું જગ્યામાં માળો બાંધે છે, જેમ બરાબર કુવા હોય કે જૂનું ઘર હોય, ત્યાં બધા અવાવરી જ્યાં જગ્યા હોય, માણસની અવર જવર ન હોય, ત્યાં એ કબૂતર માળો બાંધે છે. મોટા ભાગે ત્યાં જ બાંધે છે. તો આવી રીતે તમારે આગળનું કરવાનું છે. એક હું કરાવું છું, બાકીનું તમારે તમારી જાતે બધાય કરવાના છે. જોઈ લીજો. અહીંયા છે 4 અક્ષરનું એનું નામ, આ 4 અક્ષરનું એનું નામ. નામના પહેલા 2 અક્ષર કરો થાય, શું થાય, અહીંયા પહેલા 2 કીધું છે, તો આ પહેલો અહીંયા ક, અહીંયા સોરી અહીંયા ક કરું છું અને અહીંયા આવશે ર, કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, તો કે આ પહેલો તો ક છે અને છેલ્લો અક્ષર તો અહીંયા શું બનશે, ઈયો. તો તમારે અહીંયા ઈયો લખવાનું રહેશે, બરોબર. તો શું આવશે અહીંયા, અહીંયા પહેલા શું આવશે, ક, બરોબર. પછી અહીંયા રો, આ કરો આપણે લખ્યું, અને અહીંયા શું આવશે, ઈયો. પછી આપણને શું કીધું છે, તો કે ત્રીજા અક્ષર તમે ધારશો, ત્રીજો અક્ષર તમારે ધારવાનો છે. તો મળશે 8 પગવાળા જંતુનું નામ, તો કે કરો. તો અહીંયા શું આવે, અળી આવે, શું આવે, અળી. એટલે કે કરો અળીયો, બરોબર. એટલે 8 પગવાળો કરોડિયો થઈ ગયો, એક જંતુ થઈ ગયું, બરોબર. આવી રીતે તમારે કરવાનું. તો અહીંયા તમે વાક્ય શું લખો, તો કે કરોડિયો ઝાડુ બનાવે છે, બરોબર. આવી રીતે તમે વાક્યો બનાવી શકો છો, બરોબર. સમજાણું, ઓકે.
અહીંયા પાછું એક ઉદાહરણ છે, જોઈ લઈએ કે 4 અક્ષરનું એનું નામ, તેના ત્રીજા, બીજા અને પહેલા. તો પહેલા આપણને ત્રીજું કીધું છે તો ત્રીજું લખવાનું, પછી બીજું લખવાનું અને પછી પહેલું, એટલે કે આ મૂંધું આવવું પડશે. શું આવવું પડશે? તમે અહીંથી ચાલુ ન કરી શકો. પહેલા શું કીધું છે? ત્રીજું. તો અહીંયા ત્રીજું ખાનું શું કીધું છે? ચ. તો અહીંયા ત્રીજામાં શું આવશે? તો કે ચ આવશે. પછી શું કીધું છે? બીજા. તો બીજામાં શું છે? ર. તો અહીંયા બીજું નહીં આવે મિત્રો, અહીંયા બીજું આવશે ર. અને અહીંયા શું છે? પહેલા અક્ષર. તો આ પહેલો છે ક. તો આવી રીતે બને. ચોથા અને પહેલા અક્ષરથી બનેલો, તો કે ચોથો અને પહેલો. તો પહેલા ચોથો અક્ષર બનવાનો, અહીંયા લો કરવાનું. શું કરવાનું? લો. અહીંયા લો. અને લો ક કીધું છે તો અહીંયા તો શું કરવાનું? ક. તો અહીંયા તો ઓલરેડી ક હતો, તો કયો તમને હવે અહીંયા મળી ગયો? અહીંયા ર છે ને અહીંયા ચ છે ને અહીંયા લો. તો કે ક ર ચ લો. તો તમારે અહીંયા શું લખવાનું મિત્રો? ક ર ચ લો. બરોબર. એ કોણ હશે? તો કે કરચલો. અહીંયા વાક્ય શું બનાવશો? તો કે કરચલો પાણીમાં રહે છે. આવી રીતે તમારે વાક્ય બનાવવાનું છે. બરોબર. આ પણ તમને સમજાવી દઉં. સારું, ચાલો. 4 અક્ષરનું છે નામ. બરોબર. હવે તો તમને ફાવશે. આમ જોઈ લે, પહેલા અને બીજા અક્ષરથી દર બને. પહેલો અને બીજો શું બને? તો કે દર. અહીંયા લખ્યું દર. પહેલા અને ચોથા અક્ષરથી દડો. તો પહેલો તો દ છે અને ચોથો શું કીધું છે? ડો. બરોબર. દડો લખી નાખ્યું. પહેલા 3 અક્ષરથી બને એક કારીગર. તો અહીંયા તો ર છે ઓલરેડી. બરોબર. હવે દ ર. તો એક કારીગર કયો? તો કે જી. બરોબર. થઈ ગયું. તમારે કયો શબ્દ બની ગયો? દ ર જીડો, એટલે કે એક પક્ષી મળી ગયું. તો એના વિશેનું વાક્ય શું બનાવશે? તો કે દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે. સરસ મજા. આપણે કેમ કપડાં સીવે દરજી, એમ દરજીડો શું સીવે? પાંદડા સીવે. તો આ તમારી જાતે કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. પછી છે જોડીમાં ચર્ચા કરીએ. તો કે જો તમને અહીંયા 2 ચિત્રો આપ્યા છે. બરોબર. તો તમારે 2 ચિત્રોની સરખામણી કરવાની. શું કરવાની છે? સરખામણી. તો અહીંયા તમને 2 ના ઘર આપ્યા છે. કોના કોના ઘર આપ્યા છે? તેજલનું ઘર અને વિવેકનું ઘર. તો એક ઉદાહરણ તમને આપ્યું છે કે તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે. તો કે જોઈ લઈએ કોનું ઘર તેજલનું છે અને વિવેકનું છે. તો જાડો લીમડો છે એ કોનું છે? તો કે તેજલનું છે. અને આ પાતળો લીમડો છે એ કોનું છે? વિવેકનું છે. તો આમાં બીજા તફાવત શોધીને લખવાનું છે. તો કે તેજલના ઘર લીમડા પાસે કોણ બેઠા છે? તો કે દાદા બેઠા છે. અને અહીંયા કોણ બેઠા છે? તો કે દાદી. આ બીજો તફાવત. બરોબર. તો કે તેજલના ઘરના બારણા પાસે લાભ, શુભ અને લાભ લખેલું છે. વિવેકના ઘરના બારણા પાસે સાથિયા દોરેલા છે. આ તફાવત છે. બરોબર. પછી તેજલના ઘર પાસે લંબચોરસ છે લીલું અને અહીંયા બ્લુ કલરનું ગોળ છે. બરોબર. એક આ તફાવત છે. પછી તેજલના ઘર પાસે અહીંયા અનાનસની પાછે કંઈક પડેલું દેખાય છે. બરોબર. પથ્થર જેવું. તો અહીંયા છે નહીં. આ એ તફાવત છે. આ પછી તમારે લખવાનો રહેશે. પછી શું કીધું છે તફાવત? અહીંયા કેટલા પક્ષી છે? તો કે 2 પક્ષી છે તે વિવેકના ઘરમાં. તો કે તેજલના ઘરમાં કેટલા છે? તો કે 3 છે. બરોબર. એ એક તફાવત છે. ત્યારબાદ બીજો કયો તફાવત છે જોઈ લઈએ. બીજો ઘણો છે, તમે નિરખીને જોશો ને. જો અહીંયા છે ને તમને બારી દેખાય છે. અહીંયા દેખાય છે તમને બારી મિત્રો? અહીંયા બારી છે નહીં. બરોબર. આવી રીતે તમારે તફાવત લખવાનો છે. અહીંયા પાછી 2 બારી છે, 1 અને 2. તો અહીંયા એક જ છે. બરોબર. એટલે આવી રીતે તમારે તફાવત પહેલા શોધવાનો છે અને પછી તમારે અહીંયા લખવાનો છે. હું જેમ બોલી એવી રીતે તમારે અહીંયા તફાવત લખવાનો રહેશે. બરોબર. પછી છે તમારા ઘર વિશે તમને શું શું ગમે એવું કહ્યું છે. તે ક્યાં ક્યાં ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે શું કરવાની છે? વાતચીત, એટલે કે ચર્ચા કરવાની છે. પછી શું કીધું છે કે તમે તમારું નવું ઘર બનાવો તે કેવું હોય અને તે લખવાનું છે. કલ્પના કરવાની છે. તમારે શું કરવાની છે? તમારે એક નવું ઘર બનાવવાનું છે. બરોબર. પણ એ કેવું હોય, તમને કેવું ગમે એવી કલ્પના કરવાની છે. એમાં આવડા વાક્યો હોવા જોઈએ. ક્યાં હોય, કેવડું હોય, કેવી વ્યવસ્થા હોય, કેવા રંગનું હોય અને શું નામ રાખો. દાખલા તરીકે હું તમને સમજાવું છું. ક્યાં હોય તો કે તમને તમારું ઘર ક્યાં ગમે? બગીચાની પાસે ગમે કે સ્કૂલની પાસે ગમે? ક્યાં ગમે? તો તમને જ્યાં ગમે ત્યાં તમારે લખવું પડે કે મારું ઘર સ્કૂલની નજીક હોય તો મને ગમે. બરોબર. અથવા તો મારું ઘર બગીચાની નજીક હોવું જોઈએ. મારું ઘર કેવડું હોય? તો કે મારું ઘર મોટું હોવું જોઈએ, જેમાં
ઓછામાં ઓછા 3 રૂમ હોવા જોઈએ. કેવી વ્યવસ્થા હોવી જોઈએ? તો કે મારા ઘરમાં એક ગેસ્ટ રૂમ, એક સ્ટડી રૂમ અને એક બેડરૂમની વ્યવસ્થા હોવી જોઈએ. મારા ઘરનો રંગ પિંક ગમે તો પિંક, બરોબર, કે પિસ્તા જેવો તમને જેવો ગમે એવો, બરોબર, કે વ્હાઈટ ગમે તો વ્હાઈટ જેવો ગમે એવો. તો મારા ઘરનો રંગ પિંક કલરનો હોવો એટલે કે ગુલાબી રંગનો હોવો જોઈએ. તો કે શું નામ રાખશો? તો કે મારા ઘરનું નામ તમને તમારા નામ ઉપરથી ગમે કે કોઈ પિતૃ કે કોઈ ભગવાનનું નામ, કોઈને ગણપતિનું ગમે, કોઈને શંકર ભગવાનનું ગમે, બરોબર, શિવ શક્તિ છે, પિતૃકૃપા છે, ગણપતિનું નામ, કોઈ બી તમને ગમે, જે ભગવાનનું નામ ગમે એ તમારે લખવાનું રહેશે. તો આવી રીતે તમારે વાક્યો 5-6 વાક્યો બનાવવાના છે, બરોબર. આ તમારું હોમવર્ક છે, હોમવર્કમાં બનાવવાના રહેશે. તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો સી મજા પડે અને સી મુશ્કેલી પડે, બરોબર. શું કીધું? કે તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો સી તમને મજા પડે, સી મુશ્કેલી પડે, એની ચર્ચા કરવાની છે, બરોબર. ત્યારબાદ આપણે જોઈએ વાંચવાનું છે. ગગન જગનના ગામ જા, બરોબર, પણ ક્યાંય ભૂલ પડવી જોઈએ નહીં. આ વાક્યો સરસ રીતે તમારે વાંચવાના છે, બરોબર. અમુક એવા શબ્દો છે, ઋત્વા છે, શ્રાવણ છે, બરોબર, એવી રીતે પ્રજ્ઞાપુર, બરોબર. તો તમારે ધ્યાન રાખીને ક્યાંય પણ અચકાવું નહીં, એવી રીતે આ વાક્યો 14 વાંચવાના છે. પછી એક આવે છે ગીત, જોઈએ કયું છે? તો કે ટીકુ બહેન તો વાંચવાના શોખીન. એક છોકરી છે, એનું નામ શું છે? ટીકુ છે, બરોબર. એને શેનો શોખ છે? તો કે વાંચવાનો. કેટલી બધી બુકો આપી છે, જોવો અહીંયા, બહુ જ વાંચે જ રાખે, બરોબર. જોઈએ આપણને કે ટીકુ બહેન તો વાંચવાના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન, બરોબર. કેવી વાંચે? તો કે નાના અક્ષરવાળી ચોપડીઓ પણ કેવી? રંગીન. ટીકુ બહેન તો વાંચવાના શોખીન. છોટા ભીમને સોટી પોઠી બધું જ વાંચે, બરોબર. વાર્તાઓ છોટા ભીમની સાંભળી છે ને બાળકો? તો એ વાર્તાઓ ને સોટી ને પોઠી ને એવું બધું વાંચે. બધા જ વાર્તા દાદા દાદી માફક બોલે આબેહૂબ. નાના હોય પણ તો એ કેવી વાર્તા કે જાણે કેમ દાદા દાદી બોલતા હોય એની જેમ જ ઈ બોલે. આબેહૂબ એટલે કે એના જેવું જ બોલે, દાદા દાદી જાણે કહેતા હોય ને આપણને વાર્તા, એવી રીતે. ટીકુ બહેનનું લેશન કરતો વાર્તામાંનો જીન. એને લેશન કરવું ન ગમે તો ટીકુ બહેનનું લેશન કોણ કરી દે? જીન કરી દેતો હતો. ટીકુ બહેન તો વાંચવાના શોખીન, વાંચનના શોખીન. ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા, થપ્પે થપ્પા છે એના ઘરમાં તો. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા, બરોબર. ટીકુ એમ કહે મમ્મી પપ્પા તમે પણ વાંચો, એટલે કે એની આજ્ઞાથી એના મમ્મી પપ્પા પણ વાંચતા. વાંચતા વાંચતા ઊંઘી જાયને પહોંચી જાતા ચીન. ચીન એટલે કે સપનામાં, બરોબર, કે ચીન એટલે કે એમનો ચીન, પણ એવું સપનામાં કે ગમે ત્યાં પહોંચી જાય. વાંચતા વાંચતા ઊંઘી જાય. ઘણા માણસને એવું હોય કે ચોપડી હાથમાં લે ને એટલે તરત નીંદર આવી જાય, બરોબર. એટલે કે વાંચતા વાંચતા એમના ઊંઘી જાય અને પહોંચી જતા ચીન એટલે કે સપનોમાં સરી જતા. ટીકુ બહેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ. અજવાળું હતું અને ગુમ થઈ ગયા. કોઈને ટીકુબેન મળે નહીં. આખા ફળિયે શોધે સૌ કોઈ, ઝાઝી પાડે બૂમ. બૂમા બૂમ કરી મૂકી ટીકુબેનને શોધવામાં. ફળિયામાં આખું ફળિયું શોધી નાખ્યું, પણ ક્યાંય ટીકુબેન મળ્યા નહીં. અજવાળું હતું ને ગુમ થઈ ગયા. શાણા ટીકુ બહેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન. તો ટીકુબેન શું કરતા હતા? તો કે એક પલંગ હતો ને એની નીચે વાંચવામાં શું હતા? તલ્લીન હતા, બરોબર. ટીકુ બહેન તો વાંચનના શોખીન, બરોબર. જો અહીંયા પલંગ છે અને નીચે આ ટીકુબેન છે અને વાંચે છે. આ કોણે લખ્યું છે કાવ્ય ગીત? તો કે હર્ષવી પટેલે લખ્યું છે. એમાં જે નાનકડી છોકરી છે અને વાંચનનો શોખીન છે, બહુ જ એને વાંચવું ગમે છે. વાર્તાઓ પણ કેમ જાણે દાદા દાદીની જેમ કહેતી હોય એવી રીતે આબેહૂબ, બરોબર. એના મમ્મી પપ્પાને પણ વાંચનની સલાહ આપે છે અને વાંચવા બેસી જાય છે, બરાબર. આ તો આપણું ગીત. જોઈએ હવે ગીત ઉપરથી થોડાક વાતચીત આપણે કરવાની છે. તો કે ટીકુ બહેનને શું બહુ ગમતું હતું? તો ટીકુ બહેનને વાંચવાનું બહુ ગમતું હતું. પછી કે તમે શું વાંચો છો, બરોબર. તો તમે જે વાંચતા હોય એ તમારે અહીંયા તમારે લખવાનું છે અને આ બધા પ્રશ્નો તમારે તમારી બુકમાં લખવાના છે.
વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવું ગમે? તો આ ચારમાંથી તમને જે કરવું ગમે એ તમારે લખવાનું છે. કોઈને વાંચવું ગમે, કોઈને લખવું ગમે, કોઈને રમવું ગમતું હોય, કોઈને ગાવું ગમતું હોય, તો જે ગમે એ લખવાનું છે. તમે ક્યારે વાંચવા બેસો છો? તો તમે જ્યારે બેસો ત્યારે તમારે લખવાનું છે. જ્યારે વાંચવા બેસતા હોય ત્યારે. તમે ક્યાં વાંચવા બેસો છો? તો કે કઈ સ્થળે બેસો, કઈ જગ્યાએ બેસો, એ તમારે જગ્યાનું નામ લખવાનું છે. પછી છે ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો કે તેના મમ્મી પપ્પાને વાંચવાનું કહ્યું. એની આજ્ઞાથી વાંચવા પણ બેસી ગયા. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો તમારા ઘરમાં કોણ કોણ વાંચે? તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી વાંચતા હોય તો લખવાનું રહેશે. શું અગાઉ આપણે શું જોયું કે તમને શું કરવું ગમે? વાંચવું, લખવું, ગાવું કે રમવું, તમને જે ગમતું હોય વધારે એ તમારે લખવાનું છે. પછી તમે ક્યારે વાંચવા બેસો છો, તમે ક્યાં વાંચો છો, એ પણ તમારે લખવાનું છે. ટીકુ બહેનને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો કે વાંચવાનું કહ્યું. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? જે વાંચતા હોય એને તમારે નામ લખવાનું રહેશે. તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? તો કે જો તમે ભણવાની તો હોય એ સિવાયની બીજી કઈ ચોપડી છે એ તમારે લખવાનું છે. બરોબર. બધા ટીકુબહેનને ક્યાં શોધતા હતા? તો કે ફળિયામાં બધે શોધતા હતા. બરોબર. ટીકુબહેન ક્યાંથી મળ્યા? તો કે ટીકુબહેન પલંગ નીચેથી મળ્યા. પછી છે જોડો અને વાંચો. તો કે ટીકુબહેનને, તો આમાંથી શું આવશે? ઘણી બધી ચોપડીઓ હતી, બૂમો પાડી શોધતા હતા કે સંતાઈને વાંચતા? અહીંયા તો કે ટીકુબહેનને વાંચવું ખૂબ ગમતું. તેનું લેશન કોણ કરી આપતો? તો કે વાર્તાનો જીન કરી આપતો. તેના ઘરમાં શું હતું? તો કે ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. એટલે કે અહીંયા આવશે. અને બધા ટીકુબહેનને બૂમો પાડી શોધતા હતા. તો આવી રીતે તમારે જોડવાનું છે. બરોબર. પછી જોવો અહીંયા આપણને શું આપ્યું છે? જુઓ, સમજો અને લખો. તો ઉદાહરણ આપ્યું છે ન ખીસો. તો આવો તો કઈ શબ્દ બનતો નથી. તો એને આડાવડો શબ્દો આ વર્ણો ગોઠવીને એક આપણે શબ્દ સાચો બનાવવાનો છે. તો કે સો ખી ન, એટલે આમ રિવર્સલી ચાલવાનું. શું ચાલવાનું? રિવર્સલી, એટલે કે ઊંધું. અહીંયા છે ડી પ ચો. તો આપણે શું થશે? તો કે ચોપડી. તો અહીંયા પણ તમારે શું લખવાનું છે? ચોપડી. આમાં તમારે રિવર્સલી ચાલવાનું. ન જી, તો શું આવશે એનો શબ્દ? તો કે જી ન. બરોબર. પછી ન સ લે, એટલે કે લેશન. એમાં પણ તમારે આમ ઊંધું ચાલવાનું છે. પછી ફ અડી એ અને ટીકુ બ હે ન, એવી રીતે તમારે અહીંયા શબ્દો લખવાના છે. બરોબર. ત્યારબાદ જોઈએ અહીંયા પલંગ, આજ્ઞા અને અજવાળા. બરોબર. અહીંયા તમારી 3 એ 3 અહીંયા લખવાના રહેશે. પછી કે તમારા મિત્ર સાથે જોડીમાં બેસવાનું છે. ગીતના બીજા 5 શબ્દ ઉલટાવી. બરોબર. ગીતમાંથી આવી રીતે ઉલટાવી અને તમારા મિત્રને એકબીજા સાથે ચોપડી બદલાવી લો અને તમારા મિત્રને ઉલટાવેલા શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહેવાનું છે. આવી રીતે ગીતમાંથી આવા શબ્દ ઉલટાવાના. પછી એનો કયો સાચો શબ્દ બને છે? અહીંયા ઉલટાવેલા લખવાના અને અહીંયા સાચો શબ્દ લખવાનો. એક રમત રમવાની છે. પછી મોટેથી ગાવાનું છે. જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી ક્યું વળી ડાળે લટકે જેનું ઘર. એક તો કારીગર છે. બરોબર. અને પાછું શું બનાવે છે? ગૂંથી ગૂંથીને ઘર બનાવે છે. અને આપણને પક્ષીની વાત કરી છે, માણસની નથી કરી. બરોબર. અને એનું ઘર ક્યાં લટકે? તો કે ડાળે. તો કે શું હશે? તો કે દ ર જી. એક કારીગર થઈ ગયું અને ડો, એટલે કે એક પક્ષી થઈ ગયું. તો દરજી કેમ કપડા સીવે? એમ દરજીડો પાંદડા સીવે. બરોબર. એટલે કે પાંદડા ગૂંથીને માળો બનાવે છે. બરોબર. ચાલો હસીએ. તો કે દીપુ શું કે છે કે એ ટીકુ કેવો રહ્યો દિવસ? બરોબર. તો ટીકુ કે બેકાર યાર, અમારા ટીચરને કશું સાચું ન કહેવાય. તો દીપુ કે છે કે કેમ વળી? ટીકુ કહે એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું કે રાષ્ટ્રગીત કોણે લખ્યું? તો દીપુ કે તો કે ટીકુ કે મેં કહ્યું સર તમે લખ્યું એમ. તો મારી સામે ડોળા કાઢીને જોઈ રહ્યા. દીપુ કે હા હા. બરોબર. રાષ્ટ્રગીત કોણે લખ્યું એટલે કે એની રચના કોને કરી એમ, એવું એ કહેવા માંગે છે. બરોબર. કે કોણે લખ્યું? તો કે સર તમે તો લખ્યું એમ કે છે. કે એમ ઈ અર્થમાં નહીં, પણ ઈ કોને રચના કરી છે
બરોબર, એટલે કે પછી શું કરે છે, હા હા હાસે છે, એક જોક્સ છે આવડું આ. બરોબર, અહીંયા તો આપણો આ એકમ કયો થાય છે, પૂરો થાય છે. આપણો એકમ કયો હતો કે વાંદરાભાઈને વાંચતા ન આવડે. બરોબર, આપણો એકમ એ હતો. આપણે ટીકુબેનનું જોયું, વાંચવાના શોખીન, વાંદરાની વાર્તા જોઈ. બરોબર, વાંદરાનું ઘર કે નથી બનાવતો એ નથી જ બનાવતો. બરોબર, આ અહીંયા આપણો એકમ હું પૂરો કરું છું. અને આમાં જે પણ શીખવાડ્યું છે, જે પણ કરવાનું છે, તો તમારે તમારી બુકમાં લખવાનું રહેશે. બરોબર, તો અહીંયા હું પૂરો કરું છું. ફરીથી મળીશું નવા એકમ સાથે. જય હિન્દ, જય ભારત.